હેલો યુટ્યુબ ફેમિલી, બધાને ગુડ મોર્નિંગ. બાપા સીતારામ, જય માતાજી. તો વેકેશન બધાને બહુ મસ્ત મજાનું જાય છે, તો તમારું સારું જતું હોય છે ને. બસ હવે અત્યારે જો મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે. કાલે તો અહીંયા ભૂકાળ વરસાદનો ભાઈ બહુ જ બગડાછડી બોલી ગઈ. કાલે વીજળીના ધડાકા ને ભડાકા ને એવું થતું હતું, પણ અત્યારે મસ્ત મજાનો જો સૂરજ નીકળ્યો છે અને વાગી ગયા છે ટાઈમ કહી દઈએ તો 10:30 થઈ ગયા છે. તો હાલો ફેમિલી, બસ હવે આપણે અત્યારે બ્લોગ શૂટ કર્યો છે. વેકેશનમાં હમણાં થોડોક બહુ આરામ કર્યો. મેં તો કાંઈ નહીં, પાછો એકાદો બ્લોગ આપણે કરી નાખી. તો અત્યારનો ટાઈમ ને તમને તારીખ કહી દઈ તો ટાઈમ તો 10:30 એકદમ થઈ ગયો છે ને. તો ભાઈ તારીખ શું છે ભાઈ આજે? 28. તો આજે 28 તારીખ ને મંગળવાર છે, બરોબર. તો હાલો મિત્રો, બિગોની બ્લોગમાં બને રહેજો ને. આપણે નીકળી છે આપણા મિત્રો પાસે. તો કાંઈ નહીં, હાલો હવે આપણા મિત્રો ઠેઠ કામરેજ, તો આપણે કામરેજ જઈએ છીએ અત્યારમાં. હેલો ફેમિલી, તો બસ જો આપણે એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ને હવે આપણે અહીંથી નીકળી છીએ. મમ્મીને બાપા સીતારામ કહી દઈએ. બાપા સીતારામ, મારું જમવાનું ન બનાવતા, બરોબર? હા, આપણા મિત્રને ઘરે એવું લાગે તો જમી લેવું, બાકી વરના નાસ્તો પાણી કરી લેવું. હાલો આપણે ફેમિલી નીકળી. તો ફેમિલી, આવા વરસાદમાં પણ આપણે રોડનું કામકાજ ચાલુ હતું મસ્ત મજાનો. જો આપણે શેરીનો રોડ બનાવી નાખ્યો છે અને હજી જો અહીંયા ઢગલા પડ્યા છે. ખાલી અહીંથી બહુ બધું પાણી વહે છે અને આપણે બહુ ગાડી આગે અંદર મૂકી છે. તો હાલો આપણે લઈ આવીએ, પછી આપણે અહીંથી નીકળીએ. તો ફાઇનલી ફેમિલી, આપણે મસ્ત મજાની ગાડી સાફ કરી નાખી છે અને ગાડીને થોડુંક કોલ્ડ સાફ થવા દઈએ. આપણે સ્ટાર્ટ કરીને ઘડીક વાર મૂકી દીધી છે. બસ હવે ફેમિલી, આપણે એક કામ બીજું રસ્તામાં લાવ્યા છે. એક આ પાવર બેંક છે. જો આવડી આ પાવર બેંક છે, હજી લીધીથી એના 4 દી થયા છે. આ પાવર બેંક ખુલ્લી ગઈ છે. બોલો, આ કંપનીની લીધી અને તોય તે આવું છું. એટલે આપણે એને કહેવા જવું જોઈએ ભાઈ આપણે આના પૈસા દીધા છે સારા, તો ભાઈ આ રીતના કેમ થયું છે. એટલે એને મને એવું લાગે કે એની સેકન્ડ હેન્ડ પાવર બેંક પકડાઈ દીધી, કેમ કે તે મેં લીધી ને તે ખુલ્લી હતી. મેં એને કીધું, મેં જો આ ભાઈ ખુલ્લી છે કે નાના કે નવી છે કે આ તો બતાવવા કાઢી હોય ને એટલે. અને આ 4 દિવસ પણ પાવર બેંક ખુલ્લી ગઈ છે. જો આપણે રિટર્ન કરી દઈએ પાછી. તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે રચના સર્કલ અને ગેજેટ ચોકમાં. ઓલા નામે ભૂલાઈ ગયું, ગેજેટ ચોકમાં આપણે પહોંચી ગયા છે. તો આપણે અહીંથી દાદરો ચડી. તો ફાઇનલી ફેમિલી, આપણે આનું સોલ્યુશન આવી ગયું છે, બરાબર. એ ભાઈ આપણને જે વાત કરવા નથી કરી દીધી છે. તો કાંઈ નહીં, હવે આપણે અહીંથી નીકળીએ છીએ. હાલો હાલો ભાઈ, બાય બાય. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 12:10 અને સંદીપભાઈ મસ્ત મજાના જો અત્યારે રેડી થઈ ગયા છે વેકેશનમાં. અને આપણે સવારે ઘરે નાસ્તો કર્યો નહોતો એટલે આપણે અહીંયા આવીને ડાયરેક્ટ જો નાસ્તો કરી લેવાનો છે, ચા ભાખરી અને શાક. તો હાલો ફેમિલી, નાસ્તો કરીને પછી અમે સંદીપભાઈ કંઈક ફોટોશૂટ કા રીલ ઉતારવા અમે નીકળી જવું છે ને સંદીપભાઈ? હાલો પહેલાં નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી ફેમિલી, આપણે જમી લીધું છે અને સંદીપભાઈનો ભત્રીજો આવી ગયો છે. રામ રામ કરો, રામ રામ. હા, જો આમાં આપણે બે આવી. ટાટા કીધે, ટાટા. હા કેતો બી. તો થોડોક એવો તો મુંજાઈ ગયો, કેમેરો ચાલુ કર્યો એટલે, નકર થોડીક વાર પહેલાં રમતો જ હતો. તો ફેમિલી, આપણે પાછા અંદર દર્શન કરવા આવી ગયા છીએ અને એક અહીંનો આપણે બ્લોગ પહેલાં એક વખત મૂકેલો છે. તો આ તો ફરીથી આપણે પાછા અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અને ફોટોશૂટ કરવા આવ્યા છીએ. જો મસ્ત મજાનો વ્યૂ. અને અહીંનો જ હતો આપણે એક ફોટોશૂટ અમારો અને બે મિત્રોનો કે એવું કંઈક હતો, બહુ યાદ નથી. આપણે ખબર છે અહીંયા ફોટો પાડ્યો હતો. હા, જો કેવો મસ્ત નજારો એકદમ છે. હાલો ફેમિલી, દર્શન કરી લઈ. જય માતાજી. આરાવના કરે, બધાનું વેકેશન વહેલા પૂરું થઈ જાય અને પાછા ધંધે ચડી જાય. અને હા, હું હા, એ નંદી મહારાજ બધીનો કંઈક આવો લુક છે. હા હા, બહુ મોટી પ્રતિમા છે. શિવલિંગ બહુ મોટી છે. તો તમે જુઓ, કાંઈ નહીં ફેમિલી,
તો ફાઇનલી ફેમિલી હવે ત્યાં તમને દર્શન કરાવ્યો અને એક જો અહીં તમને રહસ્ય મંદિર તમને બતાવું. આ મંદિરમાંથી વચ્ચેથી જો ઝાડવું નીકળ્યું છે ક્લીન તમને દેખાતું હશે. તો અંદર એના મૂળિયા છે જો મંદિરની અંદર. તો હાલો તમને દર્શન કરાવી દો. કાયદેસર જો આ દિવાલમાંથી જો મૂળિયા નીકળે જો એના અને ઠેઠ. તો કાંઈ નહીં ફેમિલી દર્શન કરી દેજો. હર હર મહાદેવ. બરાબર. અને જો અત્યારનું વાતાવરણ કંઈક આવું છે સરસ મજાનું. તો ફાઇનલી ફેમિલી જો આપણે અહીં બેઠા છીએ મસ્ત મજાના સાંઈ અને સંદીપભાઈ એક મારા માટે શાયરી થઈ જાય. સંદીપભાઈ, जो जितना तुम्हारा है तुम भी उसके उतने ही रहो, ज़्यादा दिल की गुलामी इज्जत की नीलामी हो जाती है. વાહ 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 ભાઈ સંદીપભાઈ મારા માટે બેસ્ટ શાયરી કીધી છે. ફાઇનલી ફેમિલી અત્યારના વાગી ગયા છે 2:30 અને હવે અમે નીકળી છીએ સંદીપભાઈની ઘરે. તો હાલો નીકળવું છે ને ભાઈ? મસ્ત લોકેશન હતું. અત્યારે બેહવાની મજા આવી. વેકેશનમાં તો બસ જો અહીંથી ને અહીંયા જવાનું હોય. એ ફેમિલી હવે આપણે કામરેજ બાપા સીતારામ ચોકે છીએ. બરાબર. અને આપણે ઠંડાની આનંદ માણીએ છીએ. જે આ ઠંડુ છે શેરડીનો રસ અત્યારે તડકાનો મસ્ત મજાનો પી નાખી પછી આપણે નીકળીએ. હાલો તમે બધા ઠંડુ પીવા. મજા આવી ગઈ. ફાઇનલી ફેમિલી હવે વાગી ગયા છે 4:30 અને બસ હવે આપણે નીકળી છીએ સુરત. બસ જો આપણે ગાડી કાઢી લીધી છે. હવે કામરેજને બાય બાય કહી દઈએ. હવે આપણે મળી સુરત જઈને. રસ્તામાં આપણે શૂટિંગ એવું લાગે તો લેવું, બાકી સીધા ઘરે પહોંચી જાવ. 2 hours later. હેલો ફેમિલી, તો જો આપણે ઘરે પહોંચી ગયા અને વાગી ગયા છે 5:30-6 જેવું થઈ ગયું છે. 5:30 થઈ ગયા છે કમ્પ્લીટ. અને જો અત્યારે ઘરે પહોંચી ગયા તો સુભાષભાઈ જો ફૂલો રિપેરિંગ કામકાજ શરૂ કરી દીધું છે. બસ એટલું જ છે. બે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. અને એવું લાગે છે આજે વરસાદ આવશે પણ એ નક્કી નહીં. શું કેવું મમ્મી? હે એવું છે. અને જો બસ શાંતિથી બેઠા છીએ. હવે મળશું જમવા ટાણે. હેલો ફેમિલી, તો મસ્ત મજાનું જો જમવા બેસી ગયા અને વાગી ગયા છે 8 ને બહુ ભૂખ લાગી હતી કેમ કે આપણે સવારે ખાલી સંદીપભાઈની ઘરે નાસ્તો કર્યો તો પછી આપણે કંઈ નાસ્તો કર્યો નહોતો. તો હાલો મસ્ત મજાનું જમવા બેસી ગયા છીએ. જમવામાં છે રીંગણાનું શાક ને રોટલી અને પપ્પાએ જો સુંદર કરી નાખ્યો છે રોટલા અને બીજું શાક એનું છે કળથીનું. તો પપ્પાએ જો ભાઈ એની રીતે સોળો કરી નાખ્યો છે. એ તો ભાઈ શરૂ કરી દીધું છે. ને જો આજ એક વાત ખાસ છે કે આ કાજુ પેડા થાય એટલે કાજુ શું કહેવાને કાજુ કતરી. હા, કાજુ કતરી જો બેસ્ટ બનાવી નાખી છે. અને આનો કારીગર કોણ હતો કાજુ કતરી બનાવવાનો? સુભાષભાઈ હતા. ભાઈ વાહ વાહ વાહ. સુભાષભાઈ કાજુ કતરી બનાવી નાખી છે જોવો તમે. તો કાંઈ નહીં ફેમિલી, બસ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી છે. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું. આવજો, બાબા, ટાટા.